સત્ય માટે બોલવું પડે છે। આજે ખરેખર હું એક જ વાત કહું છું કે લખન બાપુ છે, આ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો છે અને તેઓનો પણ એક આભાર વ્યક્ત કરીએ છીએ કે તમામ સમાજ સાથે લડે છે। સંજયસિંહ રાજબાપુ હોય, ખરેખર કોઈ અંધશ્રદ્ધામાં ના રહેશો। અંધશ્રદ્ધાની અંદર કોઈ એવું કે ભાઈ હું આ કામ કરું છું, આપણે માનીએ છીએ મંદિરમાં બધા જ કોઈ વસ્તુને બધા ભગવાનને માનીએ છીએ, કોઈ પીર કશુંને આપણે બધાને માનીએ છીએ, પણ મંદિરમાં જઈ અગરબત્તી કરજો। હું ચોખ્ખો વિરોધ કરીશ કે ધૂણવાળા ભુવા જટિંગિયાઓનો કોઈ પણ સાચું માનતા નહીં। નેકર તમે કંઈક ને કંઈક ભોગ બનશું ને બનશું। છેલ્લા કશું નહીં ને તો 501 રૂપિયાના ભોગ તો બનશું જ ભાઈ। એમના ચૂલા હરક છે ને તમારા ઓલી આજે 500 ગ્રામ લોટ લાવવા માટે આપણે એ કરતા હોય ના ભુવાજી કઈ કોઈ પણ આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ ચોખ્ખું કહીએ છીએ, ખુલ્લું કહું છું, આપણને કોઈની એ નથી કે આપણે કોઈનું ખોટું કરવું નથી ભાઈ। તમે કોઈનું સારું કરવા બેઠા પહેલા તમારું પોતાનું સારું કરો, થાય કોઈથી નહીં થાય। એટલે પોતપોતાના ઘેર માતાજી પોતપોતાની કુળદેવી હોય એને એક દીવો કરીને નમન કરજો, એ તમારું સારું જ કરશે, એ તમારું ખોટું નહીં કરે। પણ કોઈ દાડ ભુવાઓનું તો હું કહું છું કે કોઈ દાડ એ નહીં માનતો। અત્યાર લગીન મારા 40 વર્ષની અંદર આપણી ઉપર બધા બહુ ખોટા કેસ કરવામાં આવ્યા છે, એક બે નહીં 50 ખોટા કેસ કરી દીધા છે કરો। અને સત્ય સાથે તો હર હંમેશા ઊભા જ રહીશું। કોઈ પણ જગ્યાએ ખોટું થશે તો હર હંમેશા ઊભા જ રહીશું। હું લોકો માટે અવાજ ઉઠાવું છું, બધાને ખબર છે, પણ લોકોને સત્યની સામે અવાજ નથી ઉઠાવવો। હમણાં દિલીપસિંહે સરપંચ સાહેબે કહ્યું કે ભાઈ અગાઉ બનાવ બન્યો હતો અને તે જ વખતે જો દીકરીના મા બાપ એવું કહ્યું, કોઈ પણ દીકરી હોય એના મા બાપ હોય તો ક્ષમા કરજો કે અમારે ફરિયાદ નથી કરવી। જો તે જ વખત ફરિયાદ થઈ હોત તો ઉગાડું દૂધનું દૂધના પોણી થઈ ગયું હોત, તો આ બનાવ ફરી વખત બન્યા નહીં। પણ આજે બનાવ બન્યો છે એ ગંભીર બનાવ છે, આના માટે લડવાનું છે, લડત આપવાની છે। અને મેં આ બારામાં ખુલ્લું સમર્થન દિલીપસિંહને આપી દીધું છે, તમારા ગામજનોને આપી દીધું છે। કર્નલ સેના સાથે હું અડીખમ ઉભો છું। હું ભલે ભીમ આર્મીમાંથી આવું છું, નેશનલ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું, નેશનલ ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આખા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બનાવ બને છે તો ત્યાં જઉં છું। મારી સમાજ માટે નથી લેતો, તો મનુષ્ય એટલે આપણે બધા એક સાથે છે, જે ઉપરથી આયા છે એ જ રસ્તે બધાને જવાનું છે, પણ આવનારી પેઢીને જાગૃત કરવાનું આપણી ફરજ છે। કાલે હવા